નમસ્કાર. ચાલો આજે એક એવી અનોખી જગ્યાની વાત કરીએ જ્યાં બે સાવ અલગ દુનિયા મળે છે. એટલું જ નહીં, એકબીજા પર ટકેલી છે. આપણે આજે એવા જ એક ખાસ અભયારણ્યની સફર કરવાના છીએ. વિચારવા જેવો સવાલ છે નહીં કે ભાઈ, સાઇબેરિયાના બર્ફીલા મેદાનોમાંથી હજારો કિલોમીટર ઉડીને આવતા પક્ષીઓ અને ગુજરાતની એક જૂની જનજાતિ, આ બંને વચ્ચે વળી શું સરખું હોઈ શકે? પણ આ સવાલ જ આપણી આજની વાતનો પાયો છે. અને જવાબ છે એમનું એક જ ઘર, ગુજરાતનું નળ સરોવર. આ એક એવું અદ્ભુત તળાવ છે જે સાથે મળીને રહેવાનું એટલે કે સહ-અસ્તિત્વનું એક જીવંત ઉદાહરણ છે. તો એવી તે શી ખાસિયત છે આ જગ્યાની કે એ આટલી અનોખી બની ગઈ? વેલ, એની શરૂઆત એની ભૂગોળથી જ થાય છે. જો આ કોઈ નાનું સૂનું તળાવ નથી, લગભગ 120 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. પણ ઊંડાઈ બહુ નથી, માંડ 3-4 મીટર. અને એમાંય પાછા 36 જેટલા નાના નાના ટાપુઓ છે. આ જ કારણે પક્ષીઓ માટે આ એકદમ પરફેક્ટ જગ્યા બની જાય છે. એટલે જ તો એને આખી દુનિયામાં માન્યતા મળી છે. હા, એને રામસર સાઇટનો દરજ્જો મળેલો છે. આ એક રીતે ગેરંટી છે કે આ જગ્યાની જૈવ વિવિધતા કેટલી મહત્વની છે. અને આ જ જૈવ વિવિધતાનો સૌથી મોટો જીવતો જાગતો પુરાવો છે અહીં આવતા લાખો પાખાડા યાત્રાળુઓ. દર વર્ષે શિયાળો આવતા જ નળ સરોવરનો આખો માહોલ જ બદલાઈ જાય છે, જાણે કોઈ મેળો ભરાયો હોય. લાખો મહેમાનો એક બહુ જ લાંબી સફર ખેડીને અહીં પહોંચે છે. આ કોઈ ફરવા માટે નથી આવતા, હો. આ તો જીવવા મરવાનો સવાલ છે. જ્યાં એ રહે છે ત્યાં બધું થીજી જાય છે. એટલે જીવ બચાવવા માટે હજારો કિલોમીટરનું અંતર કાપીને અહીંના હુંફાળા પાણી અને ખોરાકની શોધમાં આવે છે. ખરેખર કુદરતનો એક ચમત્કાર જ કહી શકાય. અને એક બે જાતના નહીં, 250થી પણ વધારે અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ અહીં આવે છે. આ આંકડો જ કેટલો મોટો છે. પણ એમાંય કેટલાક તો જાણે સુપરસ્ટાર છે જે બધાનું ધ્યાન ખેંચે છે. જેમ કે સુરખાબ એટલે કે ફ્લેમિંગો, જેમના ઝુંડ આખા સરોવરને ગુલાબી બનાવી દે. પછી પેલિકન, જે પોતાની ગળાની કોથળીથી માછલી પકડવામાં માસ્ટર છે. કુંજ પક્ષી, જે એકદમ શિસ્તમાં વી આકાર બનાવીને ઉડે. અને ઢોંગીલા, જે એકદમ ધીરજથી છીછરા પાણીમાં શિકારની રાહ જુએ. પણ આ બધા મહેમાનો અહીં એકલા નથી. ચાલો હવે વાત કરીએ એ બીજી દુનિયાની જે આ સરોવરને જ પોતાનું ઘર માને છે. અહીંના મૂળ રહેવાસીઓ એટલે કે પઢાર સમુદાય. પઢાર લોકો એક બહુ જ જૂનો આદિવાસી સમુદાય છે. એમનું જીવન, એમની સંસ્કૃતિ, એમની ઓળખ બધું જ નળ સરોવર સાથે વણાયેલું છે. સદીઓથી તેઓ આ સરોવરના રખેવાળ રહ્યા છે. એમની રોજીરોટી પણ સરોવરની ઋતુઓ સાથે જ ચાલે છે. શિયાળામાં જ્યારે પક્ષીઓ આવે અને પ્રવાસીઓ આવે ત્યારે તેઓ હોડી ચલાવે, સ્થાનિક ભોજન બનાવીને પીરસે. એ એમની કમાણીનો મુખ્ય સમય. અને બાકીના મહિનાઓમાં ત્યારે તેઓ પોતાના ગુજરાન માટે માછીમારી કરે અને જમીનમાંથી ખીરણા નામના મૂળ શોધીને ભેગા કરે. એકદમ શાંત અને પરંપરાગત જીવન. અને પાણી સાથેનો એમનો આ જે ઊંડો નાતું છે ને, એ સૌથી સુંદર રીતે દેખાય છે એમની એક ખાસ સાંસ્કૃતિક પરંપરામાં. એમનો પઢાર નૃત્ય બહુ જ પ્રખ્યાત છે. એ ખાલી એક ડાન્સ નથી, એ તો સરોવર પરના એમના રોજિંદા જીવનની એક વાર્તા છે. કલાકારો હાથમાં મોટા ઝાંજ લઈને બેસે અને પછી ધીમે ધીમે ઊભા થઈને જે લયબદ્ધ પ્રદર્શન કરે, એમાં હોડીના હલેસા મારવાની અને જાળ ફેંકવાની મુદ્રાઓ હોય છે. પાણી સાથેના એમના સંબંધની આ એક શારીરિક અભિવ્યક્તિ છે. પણ આટલું સુંદર તાલમેલ, આ પાંખાડા મહેમાનો અને એમના માનવ રક્ષકો વચ્ચેનો આ નાજુક સંબંધ હવે કેટલાક ગંભીર પડકારોનો સામનો કરી રહ્યો છે. આ સ્વર્ગ હવે જોખમમાં છે. અને આ જોખમો અનેક છે. ખેતી અને સિંચાઈ માટે પાણી વધુ વપરાતા સરોવરનું સ્તર ઘટી રહ્યું છે. પ્રવાસીઓ દ્વારા ફેલાતો પ્લાસ્ટિક કચરો અને પ્રદૂષણ વધી રહ્યું છે. ઘોંઘાટથી પક્ષીઓને ખલેલ પહોંચે છે. અને ગેરકાયદેસર શિકાર જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે. આ બધું પક્ષીઓ અને પઢાર લોકો બંનેના જીવન પર સીધી અસર કરે છે. તો પછી આ અભયારણ્યનું ભવિષ્ય શેના પર ટકેલું છે? એનો જવાબ એ વાત સ્વીકારવામાં છે કે અહીં રહેનારા બંને જીવોનું ભાગ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આ વાત સમજવી બહુ જ જરૂરી છે. અહીં સંરક્ષણનો મતલબ ખાલી પક્ષીઓને બચાવવાનો નથી. એનો મતલબ છે પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેના આ અનોખા સંતુલનને જાળવી રાખવું. કારણ કે પક્ષીઓ નહીં હોય તો પઢાર લોકોની આજીવિકાનું શું
અને 18 લોકો નહીં હોય તો સદીઓથી આ સરોવરની સંભાળ કોણ રાખશે? અને આ જ વિચાર આપણને અંતિમ મુદ્દા પર લાવે છે. નળ સરોવરની આખી કહાણી આપણને એક બહુ મોટી વાત શીખવે છે. સાચું સંરક્ષણ એટલે ફક્ત જગ્યાને બચાવવી નહીં, પણ ત્યાંના તમામ રહેવાસીઓ, પછી એ પક્ષી હોય કે માણસ, એમની વચ્ચેના સદીઓ જૂના સંબંધનો આદર કરવો. અને એક મુલાકાતી તરીકે આ સમજણ કેળવીને આપણે પણ એના રક્ષક બની શકીએ છીએ.